ગઈ પછી પાછી આપી જ નથી ગઈ। જો આ પ્રશ્ન છે અત્યારે હાલમાં ગાય લઈ જાય છે પણ ગાય અહીંયા જીવતી નથી રહેતી ને છોડાવવા જાય તો એમ કે તમારી ગાય મૃત્યુ પામી ગઈ। એનું કારણ શું છે? આ ગાય મરે છે તો એનો જવાબદાર કોણ બનશે? માજી કેટલો દંડ તમને આપી ગયા છે? 10,000 દંડ ભરેલો છે માસી। ગાય તમારી મારી નાખી 10,000 દંડ આપ્યો। હાલો તો પછી જો આપણી સામે જ અત્યારે બધાને આ લોકો જય ગો માતા। હાર્દિકસિંહ ચુડાસમા, કરણી સેના પ્રમુખ। અમે આજે કમિશનરશ્રીને આવેદન પત્ર દેવા આવ્યા હતા। જે ગાય ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, ગાયના નામે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને જે જીએમસી દ્વારા જે ગાયો પકડવામાં આવે છે એ ગાયના ઢબે રોજ 4 થી 5 ગાયો મૃત્યુ પામી રહી છે। એનું કારણ શું? ગાયો જે મૃત્યુ પામીનું કારણ શું અને ગાય જે મૃત્યુ પામીને જવાબદાર કોણ? એના માટે અમે બધી સંસ્થા અને સૌ ગૌરક્ષકો અમે બધા આવેદન પત્ર દેવા આવ્યા છીએ અને આવનારા સમયમાં અમે કમિશનરશ્રીને ચીમકી આપી છે। આવનારા સમયમાં જો ગાય ઉપર અત્યાચાર અને ગાયના નામે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે બંધ નહીં થાય તો અમે આવનારા સમયમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન પણ કરશું અને ગાંધીનગર ને દિલ્હી લગી જવું પડશે તો પણ અમે બધા ગૌરક્ષકો અમે પણ જાશું। બધાને આ લોકો ઉપર કોઈ પૂછીએ